અને મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે સુરતથી સૌથી મહત્વની જાણકારી જ્યાં તડકેશ્વરમાં નવી નક્કોર બનેલી ટાંકી ધરાશાય થઈ ગઈ હતી અને આ કેસના પડઘા કેબિનેટની બેઠકમાં પણ પડ્યા છે। આ સમગ્ર ઘટના અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। ગઈકાલ સુધી જે કામગીરી કરવામાં આવી અને જે ફરિયાદ થઈ છે તે અંગે કેબિનેટની બેઠકમાં માહિતી આપવામાં આવી। અત્યાર સુધી આ કેસમાં 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજુ પણ અન્ય જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાઈ શકે છે। महत्वपूर्ण है कि सूरतना अरेठमा नवी ज टांकी बनी हती करोड़ों रूपियाना खर्चे पाणीनी टांकीनुं निर्माण करवामां आव्युं हतुं अने आ टांकी एकाएक धराशायी थई जता हजारों लीटर पाणीनो वेडफाट तो थयो साथे ज भ्रष्टाचारना आक्षेप पण लागी रह्या हता। तो सूरतना अरेठमां तड़केश्वरमां टांकी धराशायी थवा मामले कार्यवाही करवामां आवी छे जेमां વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર અંકિત ગરાસિયાને સસ્પેન્ડ કરાયો। કન્સ્ટ્રક્શન કંપની સામે ગઈકાલે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। તમામ એજન્સીના નાણાકીય ચૂકવણા હાલ તો અટકાવી દેવામાં આવ્યા છે। महत्वपूर्ण है कि आ टांकी धराशायी थई जे अंगे गुजरात फर्स्टे अहेवाल पण दर्शाव्यो हतो। स्थानिकोए आ अंगे भ्रष्टाचाરના आक्षेपो पण कर्या हता। गुजरात फर्स्टे सवालो पण उठाव्या हता અને गुजरात फर्स्टના अहेवालના પડઘા પણ પડ્યા છે જેની અસર જોવા મળે છે। તંત્ર એક્શનમાં આવ્યું હતું અને છેક ગાંધીનગર સુધી આ ઘટનાની નોંધ લેવાઈ છે અને હાલ તો આ કેસમાં અત્યાર સુધી કુલ 3 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કેબિનેટની બેઠકમાં પણ આ અંગેની નોંધ લેવામાં આવી છે અને જે કન્સ્ટ્રક્શન કંપની હતી જે એજન્સી હતી વચ્ચે કેટલાક લોકો હતા એ તમામની માહિતી પણ મેળવવામાં આવી રહી છે। आज मुद्दे बात करीशुं संवाददाता निकुंज जानी गांधीनगरथी मारी साथे जोड़ाई गया छे। निकुंज, सूरतमां नवी बनेली टांकी एकाएक धराशाय थई जाय छे, भ्रष्टाचाરના आक्षेपो लागी रह्या छे। गुजरात फर्स्टના अहेवाल बाद कार्यवाही पण करवामां आवी परंतु આજની કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી છે। આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી થશે આ કેસમાં? તાડકેશ્વરની અંદર પાણીની ટાંકી જે ધરાશાયી થઈ તેના પડઘમ આજની કેબિનેટ બેઠકની અંદર પણ જોવા મળ્યા છે અને મુખ્યમંત્રીએ આ સમગ્ર ઘટનાક્રમને લઈને વિભાગ પાસે રિપોર્ટ માંગ્યો હતો અને વિભાગ તરફથી આ સમગ્ર ઘટનાક્રમને લઈને મુખ્યમંત્રીને અને કેબિનેટને આ જે ઘટના થઈ છે તેની બ્રીફિંગ કરવામાં આવ્યું છે। જે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે તેનું પણ બ્રીફિંગ કરાયું અને હજી પણ જવાબદેહ જે પણ અધિકારી હશે જે પણ કન્સલ્ટન્ટ અથવા તો કન્સ્ટ્રક્શન કરી રહેલ કંપની છે જેને એજન્સીનું કામ સોંપવામાં આવ્યું હતું તેની સામે પણ પગલાં લેવાશે। 3 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। અધિકારી સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેમની ધરપકડ પણ થશે તે પ્રકારની પણ જાણકારી મળી રહી છે। સંબંધિત મંત્રીએ પણ આ ઘટનાક્રમને લઈને તપાસના આદેશ આપ્યા હતા અને તેમાં જે કોઈ કસૂરવાર હોય તેની સામે કડક પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે। મુખ્યમંત્રીએ પણ આ આદેશ આપ્યા છે કે આ ઘટનાક્રમને સામાન્ય રીતે ન લેવામાં આવે પરંતુ આ ઘટનાને ધ્યાનમાં રાખીને કડક પગલાં લેવામાં આવે। ગઈકાલે 2 અધિકારીઓ સામે સસ્પેન્શનના ઓર્ડર થયા હતા। આજે વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે એજન્સી છે જેને કામ સોંપ્યું હતું મહેસાણાની 2 એજન્સીઓ આ કામ કરી રહી હતી। 95 લાખ રૂપિયાના ખર્ચે આ પાણીની ટાંકી જે છે 95 કરોડના ખર્ચે આ પાણીની ટાંકી જે છે તે બનવા જઈ રહી હતી અને તેમાં આ પ્રકારનો ઘટનાક્રમ સામે આવ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને સરકાર કડક પગલાં લઈ રહી છે। મુખ્યમંત્રીએ પણ કડક પગલાંના આદેશ આપ્યા છે અને હજી પણ જવાબદેહ જે પણ અધિકારી હશે જે પણ એજન્સી હશે તેની સામે કડક પગલાં લેવાશે તે પ્રકારની જાણકારી મળી રહી છે। ओके निकुंज, आभार आपनो। એટલે આ કેસમાં હજુ પણ જે જવાબદાર અધિકારી હશે જવાબદાર એજન્સી હશે તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ માહિતી હાલ તો મળી રહી છે। જો કે સરકારે પણ આ ઘટનાની નોંધ લીધી છે અને એક્શન લેવામાં આવ્યું છે પરંતુ સાથે જે કન્સ્ટ્રક્શન કંપની છે તેની સામે હાલ તો પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આગામી સમયમાં એ કન્સ્ટ્રક્શન કંપની સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે સાથે જે એજન્સી છે તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે। હાલ તો તમામ એજન્સીના જે નાણાકીય ચૂકવણા છે તે અટકાવી દેવામાં આવ્યા છે। નવી બનેલી ટાંકી અચાનક કેવી રીતે ધરાશાય થઈ ગઈ? શું નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હતું કે પછી ખૂબ મોટા પાયે
ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એ સવાલ ઉઠી રહ્યો છે। સાથે તંત્રના જે અધિકારીઓ છે, અધિકારીઓ શું કરી રહ્યા હતા? શું ટાંકી બની ગયા પછી અધિકારીઓ ધ્યાન રાખવા જાય પણ છે, જોવે પણ છે કે કેમ, એ સવાલ છે કે પછી માત્ર કોન્ટ્રાક્ટ આપી દીધું અને કામ પતી ગયું? એ પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે। સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે પ્રજાના ટેક્સના પૈસે જ્યારે આ પ્રકારના કોઈ વિકાસના કામો થાય છે અને એમાં આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવે છે ત્યારે સ્વાભાવિકપણે સવાલો તો ઉઠવાના જ છે। તંત્રના પણ શું એવા કોઈ અધિકારીની અહીં મિલીભગત છે, સંડોવણી છે કે કેમ, એ પણ સવાલ ઉઠી રહ્યું છે કારણ કે જ્યારે પણ તંત્ર દ્વારા આ પ્રકારે કોઈ ટેન્ડર કે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો ત્યારબાદ તેનું ધ્યાન પણ રાખવાનું હોય છે, તેના પર નિરીક્ષણ પણ કરવાનું હોય છે। તો શું ટાંકી બનતી હતી, ટાંકી બની ગઈ, ત્યારબાદ કોઈ પ્રકારે નજર રાખવામાં આવી છે કે કેમ, એ પ્રકારના સવાલો પણ તંત્રના અધિકારીઓ પર ઉઠી રહ્યા છે। હાલ તો આ કેસમાં 3 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે અને જે એજન્સી છે, એજન્સી સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કન્સ્ટ્રક્શન કંપની સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આ કેસમાં હવે સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે અને તપાસના આદેશ આપી દેવામાં આવે છે। સંલગ્ન મંત્રીએ પણ કહ્યું હતું કે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે પ્રજાના ટેક્સના રૂપિયા છે અને કરોડોના રૂપિયા જ્યારે આટલી મોટી ટાંકીનું નિર્માણ થતું હોય અને અચાનક નવી બનેલી ટાંકી ધરાશાયી થઈ જાય તો મોટા સવાલો ઉઠે છે। મહત્વપૂર્ણ બાબત તો એ છે કે જ્યારે આ ટાંકી ધરાશાયી થઈ ત્યારે લગભગ 2 થી 3 જેટલા મજૂર ઈજાગ્રસ્ત પણ થયા હતા। સામાન્ય ઈજાઓ પહોંચી હતી પરંતુ આટલી મોટી ટાંકી ધરાશાયી થઈ, હજારો લીટર પાણીનો વેડફાટ થયો તો આ બધા માટે આખરે જવાબદાર કોણ છે? એ કન્સ્ટ્રક્શન કંપની જવાબદાર છે, એ એજન્સી જવાબદાર છે કે તંત્રના એ અધિકારીઓ જવાબદાર છે કે જેના કારણે આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે? સવાલો અનેક ઉઠી રહ્યા છે। આજની કેબિનેટની બેઠક જે ગાંધીનગરમાં મળી હતી તેમાં પણ આ ઘટનાની નોંધ લેવામાં આવી છે અને હવે આ કેસમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે। આ દ્રશ્યો ખૂબ શરમજનક કહી શકાય કે જ્યારે ગુજરાત એ વિકાસનો પર્યાય બની ગયું છે, વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને એ જ ગુજરાતમાં, એ જ વિકાસના કામોમાં આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે ત્યારે આ શરમજનક બાબત છે। આ ટાંકી ધરાશાયી થઈ તેના અનેક વિડીયોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા। સુરતના સ્થાનિકોએ પણ અહીં આવીને સવાલો ઉઠાવ્યા હતા, આક્ષેપો કર્યા હતા। મહત્વપૂર્ણ છે કે જ્યારે આ ટાંકી ધરાશાયી થઈ ત્યારે આસપાસના વિસ્તારના લોકોને 2-3 દિવસ સુધી પાણીની સમસ્યા પણ સર્જાઈ હતી। તો શું આ બધી જે લોકોને હાલાકી પડી રહી છે, આ સંલગ્ન કન્સ્ટ્રક્શન કંપની અને એજન્સી તેની ભરપાઈ કરી શકશે? એ પણ સવાલ ઉઠી રહ્યું છે। જોકે સુરતના અરેઠમાં તડકેશ્વર ગામે જે ટાંકી ધરાશાયી થઈ છે તે બાબતે હવે વિવાદ વધ્યો છે। માંડવી પોલીસ મથકે જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધાયો છે। કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને એજન્સી સામે ફરિયાદ નોંધાઈ છે। સાઇટ એન્જિનિયર જયંતિ અને સાથે જ જયંતિ સુપર કન્સ્ટ્રક્શન કંપની સામે પણ ફરિયાદ થઈ છે। કંપનીના જવાબદાર માણસો સામે માંડવી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે। પૈસાની છેતરપિંડી, વિશ્વાસઘાત અને બીએનએસની કલમ હેઠળ હાલ તો ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે આ પાણીની ટાંકી હજુ હાલમાં જ બની હતી। કરોડો રૂપિયાના ખર્ચે આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એકાએક આ પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે। નવી બનેલી ટાંકીમાં જે ધરાશાયી થઈ એમાં તિરાડો પણ જોવા મળતી હતી, એટલે કેટલી હલકી ગુણવત્તાનું કામ આ ટાંકી બનાવવામાં કરવામાં આવ્યું હશે એ સ્પષ્ટ આ દ્રશ્યો જ કહી જાય છે અને કેટલા મોટા પાયામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે એ પણ અહીં સ્પષ્ટ જોવા મળે છે। શું પ્રજાના પૈસે જ પ્રજાને છેતરવામાં આવી રહી છે? એ પણ સવાલ ત્યાંના સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। જોકે આ તરફ તડકેશ્વરમાં જે ટાંકી ધરાશાયી થઈ છે તે મુદ્દે મંત્રીએ પણ નિવેદન આપ્યું છે। પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે નિવેદન આપ્યું અને કહ્યું કે 34 ગામોમાં ટાંકી દ્વારા પાણી પહોંચાડવાનું હતું। કુલ 95 લાખની કિંમતની પાણીની ટાંકી બનાવી હતી અને પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડી હતી। 3 અધિકારીઓને આ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અધિકારીઓ અને એજન્સી પર પોલીસ કેસ પણ કરાશે। એજન્સીના લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જે કસૂરવાર એક પણ વ્યક્તિ હશે તેને છોડવામાં નહીં આવે તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે। મુખ્યમંત્રીએ પણ આજની કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરી તેવું નિવેદન મંત્રી ઈશ્વરસિંહે આપ્યું। જે કાર્યપાલક ઇજનેર હતા, નાયબ કાર્યપાલક ઇજનેર હતા, એમાં બંનેને સસ્પેન્ડ કર્યા। ત્રીજા એક અંકિત ગરાસિયા હતા, એ પણ કાર્યપાલક ઇજનેર હતા। એટલે 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ લોકોની ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યા છે, એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ।
એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે. અધિકારીઓની ધરપકડ થઈ નથી, એના ઘરે ગયા પરંતુ એ નહોતા. અને કડકમાં કડક સજા થાય જેથી કરીને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના બને. જે રીતે કાર્યપાલક ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે, કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે. એટલે એમાં પણ એમણે જે કામગીરી કરવી જોઈએ તે કરી શક્યા નથી, એટલે એ પણ દોષિત કહી શકાય. અને કોઈ પણ છૂટે નહીં અને ભવિષ્યની અંદર આવી ઘટનાનો બને માટેની કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને આવું ન થઈ શકે. આદરણીય અમારા મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે ભાઈ આવા લોકોને ક્યારેય પણ છોડવાના જોઈએ. અને આજે 34 ગામો જે છે એ 34 ગામોના લોકોને પીવાનું પાણી જલ્દી મળે એના માટે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરીને ફરી ટાંકી જલ્દી બને જેથી કરીને લોકોને પાણી મળે. એટલે મંત્રીએ કહ્યું છે કે હાલ જે પાણીની સમસ્યા સર્જાઈ છે એ સમસ્યાનું સમાધાન આવે તે પ્રકારના પણ પ્રયાસો કરવામાં આવશે. સાથે આ કંપની સામે પણ કાર્યવાહી થશે.